નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। નવસારીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા ધમકી આપ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ખેર ગામની ગૌરી આશ્રમ શાળામાં વિવાદ મુદ્દે સમાધાન નહીં થાય તો આશ્રમ શાળા બંધ કરવાની આપી ધમકી। ગૌરી આશ્રમ શાળાના પ્રમુખના બહેન અને પૂર્વ અધિકારી ઉર્મિલાબેન ગરાસિયાએ કર્યો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ગૌરી આશ્રમ શાળામાં 155 વિદ્યાર્થીઓની સંખ્યા સામે માત્ર 2 જ શિક્ષકો હોવાને લઈને મહેકમની માંગણી બાબતે ચાલી રહ્યો છે વિવાદ। નરેશભાઈ પટેલના કથિત ધમકીના પગલે ઉર્મિલાબેન પટેલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો। આશ્રમ શાળામાં પીવાના પાણી, જમવાની વ્યવસ્થા, મહેકમની ઘટના મુદ્દે નરેશભાઈ પટેલ પાસે માંગ કરતા વિવાદોને પગલે આશ્રમ શાળા બંધ કરવાની આપી હતી ધમકી। વિડીયો વાયરલ થતાં મંત્રી નરેશભાઈ પટેલે ગૌરી આશ્રમ શાળાની મુલાકાતે પહોંચ્યા। આ વાયરલ વિડીયોની અમારી ચેનલ ગુજરાત સિક્યોર ન્યૂઝ સત્તાવાર પુષ્ટિ કરતું નથી। અહેવાલ ભાવેશભાઈ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી। મારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી નમ્ર વિનંતી છે કે અમારી ગૌરી આશ્રમ શાળા ચાલે છે એમાં હાલના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલે આશ્રમ શાળાના વિવાદિત માજી આચાર્ય એવા ગોકુળભાઈ પટેલને છાવરતા એમની રહેમ રાહ હેઠળ જે કંઈ કાર્ય પ્રવૃત્તિ કરતા આવેલા અને એમને સાથે સમાધાન કરવાની વાત કરી અને સાથે આશ્રમ શાળા બંધ કરવાની વાત કરી છે। આ બાબતે અત્યાર સુધી અમને આ ગોકુળભાઈ પટેલ, એમના હાલના આચાર્ય લતાબેન પટેલ, એમના જે પત્ની થાય છે એમણે જુદા જુદા પ્રશ્નો ઊભા કરી અને આશ્રમ શાળામાં ખૂબ વિવાદ ઊભો કરેલો છે અને એ બાબતે હાલની તારીખમાં પણ અમે હેરાન પરેશાન થઈ ગયા છે। તો આ બાબતે આ જ મુખ્યમંત્રી અમારા વિસ્તારના છે અને આદિજાતિ મંત્રી છે અને એ આદિજાતિ મંત્રી જ્યારે બાળકોના પ્રશ્નો શું છે એ સમજ્યા વગર અને મદદ કર્યા વગર અમને જ્યારે આશ્રમ શાળા બંધ કરવાની ધમકી આપે છે તો એ બાબતે યોગ્ય પગલાં લઈ ઘટતી કાર્યવાહી કરવા આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે। આજે મેં મારા અધિકારી મામલતદારશ્રી અને બધા સાથે ગૌરી આશ્રમ શાળા ખેરગામ તાલુકામાં આવી છે, એની મેં વિઝિટ કરી છે। આ આશ્રમ શાળાની અંદર બહુ લાંબા સમયથી ટ્રસ્ટી અને આચાર્ય વચ્ચે મતભેદો ચાલી રહ્યા છે। એ મતભેદોના કારણે જે રીતે સંચાલન થવું જોઈએ એ સંચાલન થતું નથી ને એની સીધી અસર બાળકો પર આવતી હોય છે ને એટલા માટે મારે અચાનક વિઝિટ પણ કરવી પડી છે અને આવનારા દિવસોમાં આગળની કાર્યવાહી કરીને બાળકોના હિતમાં જે પણ નિર્ણય લેવો પડે એ ચોક્કસ રીતે અમે લઈશું। અમારો વિભાગ ક્યારેક નોટિસ પણ આપે, સંચાલન સરખું નહીં ચાલતું હોય તો, અને મૌખિક ઠપકો પણ આપતા હોય। જો ઠપકાને ધમકી સમજી લેશે તો વિભાગ સાથે કેવી રીતે સંબંધો કેળવીને સંચાલન કરશે? એટલે બિલકુલ આ વસ્તુ યોગ્ય જ નથી। મારા પોતાના મત વિસ્તારની આ આશ્રમ શાળા છે, મંત્રી તો દૂરનો રહ્યો, પણ મારા મત વિસ્તારમાં આવું બનતું હોય, ઝઘડાના કારણે મારા ટ્રાઇબલ બાળકો 160 જેટલા એના ઉપર સીધી અસર થતી હોય તો સ્વાભાવિક છે, અમારી જવાબદારી છે। અમારામાં કોઈ ધમકી આપવાના સંસ્કાર નથી, અમે કોઈને આપતા પણ નથી, પણ સારું ચાલે એના માટે સૂચન 100% અમે કરીશું। શિક્ષકો ટકતા નથી, ઘણા લાંબા સમય સુધી કોર્ટ મેટર બની જાય, પોલીસ સ્ટેશન સુધી જાય તો કયા શિક્ષકો એમનું પણ સમાન હોય છે। વાતાવરણ એવું બનાવવું પડે કે શાળા છે, શાળાને શોભે એવું વાતાવરણ બનાવવું પડે, બાળકોને ગમે એવું વાતાવરણ બનાવવું પડે। જો આવું જ ચાલતું રહેશે તો શિક્ષકોને નોકરી કરવું પણ મુશ્કેલ બની જાય છે। એટલા માટે તો મારે તાત્કાલિક વિઝિટ કરવી પડી છે, કારણ કે બાળકો મારા શિક્ષણથી વંચિત નહીં રહી જાય, એટલા માટે હું જાતે આવ્યો છું।